સોલેનોઇડ. આમાંથી વહેતો પ્રવાહ IF. અહીંયા એક સળિયો આવશે. પહેલા સળિયો અંદર દાખલ કરતા પહેલા અંદર શૂન્યાવકાશ હોય ત્યારે શું ક્ષેત્રનું સૂત્ર આવું મળે? B0 બરાબર BF બરાબર μ0 સ્મોલ n IF. સૂત્ર ચેપ્ટર 4 માં આવે છે. અતિ લાંબા સોલેનોઇડ ની અંદર આટલું ચુંબકીય ક્ષેત્ર હોય અને દિશા અંગૂઠાની હોય. આંગળીઓ પ્રમાણે દિશામાં અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર એવું હોય છે, ખબર છે ને? ચેપ્ટર 4. આને કહેવાય સ્મોલ IF. સ્મોલ n ગુણ્યા કેપિટલ IF એટલે જ એકમ લંબાઈ દીઠ પ્રવાહ. તમે એકમ લંબાઈ દીઠ આંટા લો છો એને પ્રવાહ સાથે ગુણો છો તો પછી એકમ લંબાઈ દીઠ પ્રવાહ મળે છે. પણ આ પ્રવાહ એટલે મુક્ત પ્રવાહ. એકમ લંબાઈ દીઠ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય છે. આને મેગ્નેટાઇઝિંગ. એને લીધે અંદર મૂકેલી વસ્તુનું મેગ્નેટાઇઝેશન થાય છે એટલે આને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય. કેપિટલ IF ને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, સ્મોલ IF ને એકમ લંબાઈ દીઠ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય. જો કે એને બદલે H પણ લખાય છે. H એટલે ચુંબકીય તીવ્રતા. એ બધું યાદ રાખવાનું ડાયરેક્ટ. H એટલે ચુંબકીય તીવ્રતા. પહેલું સમીકરણ હતું, યાદ આવ્યું? 5 સમીકરણો પર જ આપણે અટકી ગયા છે કેટલા ટાઈમથી. તો આજે પતાવી દઈએ, નહીં તો પાછું બુધવારે વિસર્જન આવશે. તો એક દિવસ લાઈટો જાય, એક દિવસ વિસર્જન આવે. આજે બી કઈ ગયેલી ને થોડા ટાઈમ માટે લાઈટો, હે ને? 15 મિનિટ માટે. સમજી ગયો? ઘડિયાળ જોતા નહીં આવડતું. ચાલો μ0 H એટલે ચુંબકીય તીવ્રતા. H છે ચુંબકીય તીવ્રતા. ઓકે, આવજો. એની અંદર આપણે એક સળિયો દાખલ કરીએ. આ લોકો સોલેનોઇડમાં દાખલ થાય. આપણે કેવું દવાખાનામાં દાખલ થઈએ, બીમાર પડે તો આ લોકો સોલેનોઇડમાં દાખલ થાય. તો આ પદાર્થ સોલેનોઇડમાં દાખલ થયો અને હવે અંદરનું ચુંબકીય ક્ષેત્ર બદલાઈ ગયું. હવે એના સગા સંબંધીઓને જોવા આવશે. સોલેનોઇડમાં દાખલ થયો, થર્મોસોલી ચા લઈને પેલા બરાબર. હવે μ0 IF પ્લસ IB એવું લખવું પડશે. ખરેખર પ્લસ ઓર માઇનસ હોય, કેમ કે કેટલાક પદાર્થો અનુચુંબકીય હોય, કેટલાક પ્રતિચુંબકીય હોય. એ તો પદાર્થની જાત પર આધાર રાખે. પણ અહીંયા આપણે આ સોલેનોઇડમાં પદાર્થને દાખલ કર્યો છે. ગમે તે હોઈ શકે આ પદાર્થ, મને નહીં ખબર કયો. એલ્યુમિનિયમ બી હોઈ શકે, સોનું કે ચાંદી પણ હોઈ શકે, અથવા કોપર પણ હોઈ શકે. કોઈ પણ દ્રવ્યનો સળિયો અંદર દાખલ કરવાનો હોય, જેના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવાનો હોય એવા સળિયાને અંદર દાખલ કરવાનો. તમારે તમારા પોતાના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરો તો તમારે હોઈ જવાનું અંદર. પછી આ સ્વિચ ઓન કરવાની. હા, એટલે તમારું કેવું મેગ્નેટાઇઝેશન થાય છે એ ખબર પડે. તો જે પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવાનો હોય એને અંદર દાખલ કરવાનો. હવે આ સ્મોલ IB શું છે? પ્રેરિત પ્રવાહ એટલે બદ્ધ પ્રવાહ. મુક્ત પ્રવાહ કેપિટલ IF છે. પછી અહીંયા બી આમાં બી પ્રેરિત થશે ને. અંદર ઇલેક્ટ્રોન ફરતા હોય ને એને અસર થયાની. આપણે પણ અંદર હોઈ જઈએ તો આપણા પર બી અસર થાય. એના પર સાધનો બનેલા છે. આપણું મેગ્નેટાઇઝેશન કરે અને એના પરથી આપણી ઇમેજ લે. એવા સાધનો તૈયાર કરે, આપણા કોષનું મેગ્નેટાઇઝેશન કરે અને પછી એની એક ઇમેજ આવે. જેવી એક્સરે ફોટોગ્રાફી હોય છે ને એવી જ છે. એવી ફોટોગ્રાફી હોય છે સ્પેશિયલ ટાઈપની. એમાં એક આમ ભૂંગળું હોય જેમાં મેગ્નેટાઇઝેશન હોય. એની અંદર દર્દીને ઊંઘાડે, પછી ધીમે રહીને ભૂંગળું અંદર જાય. પિક્ચરમાં જોયો છે ને તમે? એવા સીન અમુક ખબર છે. ઓકે, તો સ્મોલ IB એમાં બધી બાજુથી ચુંબકીય ક્ષેત્ર પેદા થતું હોય. હવે આ બીજું સૂત્ર હતું, પણ બીજા સૂત્રમાં એ કહી દઉં, આને બદલે H લખાય અને આને બદલે M લખાય. આવું પણ લખાય, H પ્લસ M. H એટલે ચુંબકીય તીવ્રતા, M એટલે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. અને સાબિત એ તો કરેલું ત્રીજા સમીકરણમાં. મેગ્નેટાઇઝેશનની તીવ્રતા સ્મોલ IB જેટલી હોય છે. પેલા જેવું પટેલ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ સિગ્મા B જેટલી હોય છે, એવું આમાં પણ મોટેલ M બરાબર MT ના છેદમાં AL. અને એ સ્મોલ IB જેટલી હોય છે. તો તમે સ્મોલ IB ને બદલે M લખી શકો. કેટલા સમીકરણો થયા? 1 2 3. 3 સુધી તો ગણતા આવડે ને? 1 2 3. આગળ ચોથું સમીકરણ
ચોથું સમીકરણ એમ ચલે છે એચ એમ બરાબર કાયમ એચ કાયમ ચૂર્ણ જે આ સૂત્ર યાદ રાખવાનું છે એમ બરાબર કાયમ ઇન્ટુ એચ આમાં કાયમ ને કહેવાય છે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ચુંબકીય ગ્રાહ્યતા ગુજરાતી નામ કેમેસ્ટ્રીમાં આવે છે ચુંબકીય ગ્રાહ્યતા પેલું નહીં અનુચુંબકીય પદાર્થોની ચુંબકીય ગ્રાહ્યતા ધન હોય છે પ્રતિચુંબકીય પદાર્થોની ચુંબકીય ગ્રાહ્યતા ઋણ હોય છે એવું બધું ચુંબકીય ગ્રાહ્યતા સસેપ્ટિબિલિટી અને એ સસેપ્ટિબિલિટી પ્રમાણે જ અહીંયા પ્લસ માઇનસ થાય જો સસેપ્ટિબિલિટી ધન હોય તો આ બેનો સરવાળો કરવાનો સસેપ્ટિબિલિટી ઋણ હોય તો અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય બંનેની બાદબાકી જેટલું થઈ જાય એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ હોય એ બી યાદ રાખજો તો આ ચોથું સમીકરણ આ બધા ચલાયેલા કે નહીં પેલા વિદ્યુત વાળા જ ચલાયેલા ખાલી ચુંબક વાળા બાકી હતા ઓકે જોતા રહેજો જોડે જોડે આ સાબિત કરું પેલું પાટેલ જેવું જ છે આ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ બરાબર સિગ્મા બી એવું હતું ને તો આ બી સાબિત થાય છે કરવું હોય તો એકમ કદ દીઠ ટોટલ ડાયપોલ મોમેન્ટ ચુંબકની ડાયપોલ મોમેન્ટ છેદમાં સ્મોલ આઈબી એટલે ઇક્વલ્સ ટુ સ્મોલ આઈબી હવે આ સાબિત કરવા માટે તમારે શું કરવાનું મેગ્નેટાઇઝેશન નું સૂત્ર લખવાનું પેલું મણિયા વાળું સૂત્ર હતું ને એમ બરાબર આઈએ આમાં આપણે આઈબી લખવું પડશે જો આવી ગયું આઈબીએ એન આઈએ એમાં એન એ એટલે લખવાનો કેમ કે આ તો ઇલેક્ટ્રોન ના ગાળા હશે એ થોડા ગણાય સંખ્યા થોડી ગણાશે આટાની સંખ્યા આપણે આમાં ગણી ના શકીએ એટલે આઈએ એમ બરાબર આઈએ એ ઉડાય તો હું આવ્યું એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ થઈ ગયો ને સ્મોલ આઈબી એટલે એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ સાબિતી તો એક જ સ્ટેપમાં એટલે એટલી નાની સાબિતી હોય છે કે ડાયરેક્ટ જ યાદ રાખો મેગ્નેટાઇઝેશન સ્મોલ આઈબી એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એ એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ જેટલી હોય છે આ સમીકરણ 1 2 અને 3 ચોથું પ્રાયોગિક પરિણામ गोखा गोखी चने के खेत में गोखी नाखवानुं छे મેગ્નેટાઇઝેશન ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે પ્રાયોગિક પરિણામ એમ બરાબર કાયમ ચૂર્ણ આમાંથી કાયમ એટલે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ચુંબકીય ગ્રાહ્યતા ગુજરાતી નામ છે ને છેલ્લું સૂત્ર લાસ્ટ but not the least mu by mu 0 1 plus કાયમ આવું હતું ને એપ્સિલોન by એપ્સિલોન 0 ડાઇલેક્ટ્રિક અચળાંક 1 plus chi e એ chi e છે આ chi m છે બંને યાદ રાખવાનું 1 plus chi m આને કહેવાય સાપેક્ષ પરમિએબિલિટી અથવા km પેલામાં કેવું ડાઇલેક્ટ્રિક અચળાંક હોય છે એવો આનો પણ મેગ્નેટિક અચળાંક છે km 1 plus chi m સેમ ટુ સેમ સૂત્ર પાંચમું સૂત્ર આવડશે બધાને mu by mu 0 બરાબર 1 plus chi m પેલામાં એપ્સિલોન by એપ્સિલોન 0 બરાબર 1 plus chi e આવું સમીકરણ શીખવાડેલું એ જ ચાલે છે કેટલા ટાઈમથી તો આ પાંચ સમીકરણો જેવા જ આપણા પાંચ સમીકરણો મળે યાદ રાખવાના બધા સૂત્રો રેડી તમને જ્યારે એવું કે ને વધારાનો પ્રવાહ શોધો આપણે બહારથી જે પ્રવાહ પસાર કરીએ આઈએફ છે પણ વધારાનો પ્રવાહ શોધો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ તો એ કઈ રીતે ગણવાનો એ પણ દાખલામાં સમજાવીશ પણ ટૂંકમાં આટલા સૂત્ર યાદ રાખો આટલા સૂત્ર લખી રાખો અને આમાં એક વસ્તુ સાબિત છેલ્લા થશે BF બરાબર μ0 h છે ને એના પરથી આપણે આવું સાબિત કરી શકીએ છીએ B બરાબર μh આ સૌથી પહેલું સૂત્ર અને આ સૌથી છેલ્લું સૂત્ર આના પરથી આપણે અહીંયા પહોંચવાનું હોય છે તો 0 0 ઉડાઈ દો ને પહોંચી ગયા ને એવું ના હોય પણ આનો મતલબ એવો કે અંદર શૂન્ય અવકાશ છે ખાલી ખોપડી છે દિલીપ ની B0 બરાબર μ0 into h આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ B બરાબર μh જેમાં કશું ભરેલું છે આ માધ્યમની પરમિએબિલિટી છે પેલી શૂન્ય અવકાશની છે એટલે બંને વચ્ચે ડિફરન્સ છે સાબિત કરવાનું આટલેથી આટલું અને એમાં આટલા બધા સમીકરણો યાદ રાખવા પડે આટલું જ સાબિત કરવું હોય તો 0 0 ઉડાઈ દો ને ડાયરેક્ટ યાદ ના રહે પણ બંને અલગ અલગ છે B0 આ છે ને B આ છે B0 એટલે શૂન્યાવકાશ હોય તો ચુંબકીય ક્ષેત્ર અને B એટલે અંદર કશું ભર્યું હોય તે વખતનું ચુંબકીય ક્ષેત્ર μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી અને μ એટલે જે માધ્યમ અંદર ભર્યું હોય એની પરમિએબિલિટી સમજ પડે છે બંને સરખા નહીં એટલે આના પરથી આ સમીકરણ મેળવવું હોય તો આ બીજા બધા યાદ રાખવાના બીજા બધા યાદ રાખો તો પેલું આવડી જાય કરું સાબિત પ્રૂવ કરું જો અહીંથી સ્ટાર્ટ કરું
બી બરાબર મ્યુ 0 સ્મોલ if પ્લસ સ્મોલ ib. બીજું સમીકરણ લખ્યું એમાં આ સમીકરણ સાથે થોડી મસ્તી કરીએ. ib ને બદલે કેપિટલ M લખાય. હમણાં સાબિત કર્યું મેગ્નેટાઇઝેશન એટલે સ્મોલ ib. તો લખી દીધું. if ને બદલે h લખાય. પહેલેથી જ લખેલું છે. સ્મોલ if બરાબર h, સ્મોલ ib બરાબર m. ચુંબકીય તીવ્રતા એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ જેટલું હોય અને મેગ્નેટાઇઝેશન એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ જેટલી હોય. h બરાબર if, m બરાબર ib. તો b બાય મ્યુ 0 બરાબર h પ્લસ m. b બાય મ્યુ 0 m ને બદલે સમીકરણ 4 માંથી કિંમત મૂકું. કાયમ h, કાયમ ઇન્ટુ h, h બાર b બાય મ્યુ 0 બરાબર h બાર એટલે શું રહેશે 1 પ્લસ કાયમ. અને 1 પ્લસ કાયમ એટલે k, k એટલે મ્યુ બાય મ્યુ 0 સાપેક્ષ મ્યુ 0 ઉડાઈ દઈએ તો હું સાબિત થયું b બરાબર મ્યુ h. તો કઈથી સ્ટાર્ટ કરેલું? પેલું પહેલું b0 બરાબર મ્યુ 0 h એ શૂન્ય અવકાશમાં અને b બરાબર મ્યુ h. તો એમને મ્યુ 0 ઉડાયા તો મેં એવું કીધું 0 0 ઉડાઈ દો, આવી જાય ને જવાબ ડાયરેક્ટ. સમજી ગયા? એવું ના ઉડે પણ આટલી બધી લાંબી રીત કરો એના કરતા ડાયરેક્ટ બી યાદ રાખો ને. b0 બરાબર મ્યુ 0 h તો b બરાબર મ્યુ h. મ્યુ 0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને મ્યુ એટલે માધ્યમની, જે માધ્યમ અંદર ભર્યું હોય. આ શૂન્ય અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર અને અંદર કશું ભર્યું હોય તો સૂત્રો બધા જોઈ લેવાના. અને હા, અંદર કશું ના હોય તો એનું એક કારણ સમજાવું છું. ડાયરેક્ટ જ જવાબ m0 શૂન્ય અવકાશ હોય ને તો મેગ્નેટાઇઝેશન ના થાય એટલે ડાયરેક્ટ પહેલું સૂત્ર b0 બરાબર મ્યુ 0 h. જો અંદર કશું હોય તો m ની કિંમત 0 મૂકી દેવાની. અંદર કોઈક પદાર્થ હોય તો મેગ્નેટાઇઝેશન થાય પણ અંદર કશું જ ના હોય તો મેગ્નેટાઇઝેશન કોનું થાય? શૂન્ય અવકાશનું મેગ્નેટાઇઝેશન શૂન્ય કહેવાય. મેગ્નેટાઇઝેશન થવાનું કારણ એના ઇલેક્ટ્રોન્સ અંદર ફરતા હોય એ ગોઠવાય બધા વ્યવસ્થિત. પણ મેગ્નેટાઇઝેશન થાય જ ના શૂન્ય અવકાશમાં તો કેમ કે ઇલેક્ટ્રોન હોય જ ના. તો m0 મૂકીએ ને એટલે પહેલું સૂત્ર મળે b0 બરાબર મ્યુ 0 h. અને m ને બદલે કિંમત મૂકીએ કોઈ પદાર્થ હોય કાયમ h મૂકીએ એટલે છેલ્લું સૂત્ર મળે. સમજ પડી? m ની કિંમત 0 મૂકીએ તો પાછા છેક ઉપર પહેલા સમીકરણ પર પહોંચી જઈએ. સાપ સીડી જેવું છે. 99 પર આવેલા હોય અને m ની કિંમત 0 મૂકી એટલે પાછા 0 પર સાપ કરી જાય ને ડાયરેક્ટ તો અહીંયા પહોંચી જઈએ. એના જેવું છે. તો તમે m ની કિંમત 0 મૂકી દો તો પાછા પહેલું સૂત્ર મળી જાય અને m ની કિંમત કાયમ h મૂકો તો આ છેલ્લું સમીકરણ મળી જાય. બસ આ બેની વચ્ચે બીજા બધા સૂત્રો છે, લોટ્સ ઓફ સૂત્રો. તો બીજા બધા સૂત્રો મેં બોર્ડ પર લખેલા છે, એકવાર વાંચી લો, થિયરી બી જોઈ લો. h પ્લસ m લખી દેવાનું. m ને બદલે કાયમ h લખી દેવાનો. કાયમ h જ લખી દેવાનો. કાયમ h. h બહાર કાઢી લેવાનો. આ બાજુ બહાર કાઢો હોય તો બાબરા જલીન, પેલી બાજુ બહાર કાઢો હોય તો લાત મારીને, પણ બહાર કાઢવાનો 1 પ્લસ કાયમ. અને 1 પ્લસ કાયમ એટલે જ km. સાપેક્ષ પરમિએબિલિટી થાય ને મ્યુ બાય મ્યુ 0 તો મ્યુ h આવી ગયું. ધેટ્સ ઓલ યુર ઓનર. તો b બરાબર મ્યુ h. બંને સૂત્ર આવે b0 બરાબર મ્યુ 0 h, b બરાબર મ્યુ h. સમજી ગયા તમે? સાપેક્ષ પરમિએબિલિટી. તો આટલા સૂત્ર ગોખવાના. એના પરથી દાખલા જો કેવા બમ્બમાઈને આઉટ. એક સોલેનોઇડમાં મૂકેલા દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. આ 400 સાપેક્ષ પરમિએબિલિટી છે. એકમ ના માંગતા ભાઈ. એકમ તો આપો પ્લીઝ. બે સાપેક્ષ હોય તો એકમ કઈ દી હોય? મ્યુ બાય મ્યુ 0 છે. તો લખો બધા મ્યુ r. મ્યુ બાય મ્યુ 0 400. km પણ કહેવાય અને km પૂછવાનું નહીં. km લખી દેવાનું. km કોઈનું નામ કોઈ કે ને એને પૂછે કેમ આવું, તારું નામ આવું, તો ના સારું લાગે એટલે નામ તો ડાયરેક્ટ સ્વીકારી લેવાનું km. કોઈને પૂછે તારું નામ હું ને ભાઈ પેલો કે આવો કેમ આવું આવું ના તો km કહેવાય. લે km 400. સોલેનોઇડના તારમાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર છે. સોલેનોઇડમાં તારમાંથી પ્રવાહ વહેતો હોય તો એ if કહેવાય ને.
અને એકમ જો 2 એમ્પિયર પ્રતિ મીટર હોત ને તો હું સ્મોલ આઈએફ લખત. એકમ લંબાઈ દીઠ તો સ્મોલ આઈએફ, પણ આ એમ્પિયર છે, એમ્પિયર પ્રતિ મીટર નહીં, એટલે આ કેપિટલ આઈએફ. અને કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. દિલીપ ઇંગ્લિશમાં મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. જો 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા 10 હોય, સ્મોલ એન 1 સેન્ટીમીટર દીઠ 10 આંટા છે, આવું કહેવાય 10 આંટા પ્રતિ સેન્ટીમીટર, 10 આંટા પર સેન્ટીમીટર. એવું પર સેન્ટીમીટર એટલે પર નહીં લખી દેવાનું, નીચે લખવાનું હોય. ઇંગ્લિશમાં એવું હોય 10 આંટા પર સેન્ટીમીટર, એટલે અમુક જણ ઉપર લખી દે પર સેન્ટીમીટર. કેમ? તો કે પર 10 આંટા પર સેન્ટીમીટર, બોલવાનું પર, લખવાનું નીચે. એવું હોય ઇંગ્લિશમાં, અપર કે પણ એ ઉપર ના હોય, નીચે હોય. આંટા પ્રતિ સેન્ટીમીટર. અને મીટરમાં ફેરવતા આવડે તમને? સેન્ટીમીટર એટલે 10⁻² મીટર, એનો મતલબ 1000 આંટા પ્રતિ મીટર હશે. 1 મીટરમાં 1000 આંટા. ટાઈમ મળે તો ગણી લો કોઈ દિવસ. 1 સેન્ટીમીટરમાં 10 આંટા હોય તો 1 મીટરમાં કેટલા આંટા હોય? 1000. કોર્સ પતે ને પછી ગણજો શાંતિથી, ટાઈમ મળે ને તો આવી રીતે ગણાય. જો એક એક કરીને ગણી જોવાનું. 10 સેમી માટલા, બીજા 10 સેમી માટલા, ત્રીજા 10 સેમી માટલા, એમ કરતા 100 સેમી થાય તો એવી 1000 થઈ જશે આંટા. જોજો ઇજ્જતથી. પછી શોધવાનું શું છે? ઓ આટલું બધું શોધવાનું. સારું, 3 વસ્તુ હાલવાની, 6 પૂછી નાખવાની. એચ બી કાય એમ બધું શોધો છૂટું હોલસેલમાં. તો સૌથી પહેલા એચ શોધવાનો છે. બોલો તમે એચ કેવી રીતે શોધો? હું તો એચ ને જ સ્મોલ આઈએફ ગણું છું. હું ગણી લે તો ઈઝી પડે. એચ બરાબર સ્મોલ આઈએફ, અને સ્મોલ આઈએફ એટલે કેપિટલ આઈએફ ને પાછો એકમ લંબાઈ આંટાથી ગુણી નાખીએ ને, અને એને આપેલા છે જો 2 એમ્પિયર ફ્રી પ્રવાહ છે, 12 સોલેનોઇડમાં તારમાંથી વહેતો, અને આંટા 1000 છે પ્રતિ મીટર. તો ગુણી નાખીએ 1000 ગુણ્યા 2. હવે 1000 ના ઘડિયા હોય કે 2000 ના? ચૂચાપુરામાં બધાને આવડે, ગમે તે ઘડિયો પૂછો. 1000 દુ 2000 ઘડિયો, 1000 દુ 2000. એમ્પિયર પ્રતિ મીટર લખો, કેમ કે સ્મોલ આઈએફ નો જે એકમ હોય એચ પણ એ જ છે, ચુંબકીય તીવ્રતા. મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નથી, આ ચુંબકીય તીવ્રતા છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તો બી છે, બી. આ ચુંબકીય તીવ્રતા છે. ચલો એક વસ્તુ તો મળી. આગળ બીજું કઈ? બી. હવે આવ્યું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. બોલો હવે સૂત્ર બોલો. બી બરાબર, અંદર કોઈ પદાર્થ હશે, આ 400 આપી દે ને સાપેક્ષ પરમિએબિલિટી, શૂન્યાવકાશ નહીં અંદર, એટલે બી બરાબર મ્યુ એચ. છેલ્લું સૂત્ર મ્યુ એચ. મ્યુ 0h નહીં લગાવવાનો. મ્યુ 0 તો ક્યારે લગાવવાનો? જ્યારે અંદર શૂન્યાવકાશ હોય, ખાલી ખોપડી હોય, અંદર કઈ ભરેલું છે, મ્યુ એચ. હવે મ્યુ ને બદલે હું મૂકીશું આપણે, જો અહીંયાથી મ્યુ બરાબર 400 મ્યુ 0 મૂકી દઉં ના ચાલે? મ્યુ બરાબર 400 મ્યુ 0, 400 ગણું થઈ જશે પહેલા કરતા ચુંબકીય ક્ષેત્ર. મ્યુ 0 શૂન્યાવકાશની હાજરીમાં છે, એટલે મ્યુ 0h પણ ગુણ્યા 400, કારણ કે મ્યુ ની કિંમત મૂકતા લખો. એટલે આવું યાદ રાખો ને તમે. એક સૂત્ર આપું તમને, મ્યુ 0 મ્યુ આર એચ. મ્યુ નો મતલબ થાય મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર. જો મ્યુ નો મતલબ આ બેનો ગુણાકાર થાય, મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર. તો આવું બી યાદ રાખો, મ્યુ 0 મ્યુ આર એચ. 400 મ્યુ આર ની કિંમત, શૂન્યાવકાશ એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7, અને એચ ઉપર ગણેલો 26 2000. હમણાં જ ગણ્યો છે જો, હવે તો ગરમ હશે, કઢાઈમાંથી હમણાં જ કાઢ્યો. 2000 એમ્પિયર પ્રતિ મીટર. બી બરાબર મ્યુ એચ, પણ મ્યુ ને બદલે આવું મુકાય, મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર. આ બધું થિયરીમાં બી વાંચો ને તો આવા સૂત્રો છે બધા, પણ હું જરૂર છે ડાયરેક્ટ નહીં ખબર પડતી. આપણે પેલા 5 યાદ રાખવાના, બીજા બધા એની જાતે આવશે. 5 સૂત્ર યાદ રાખો, બીજા બમ્બમાં આવશે. ચલો 2 વસ્તુ હોતી નાખી. ત્રીજો છે કાય એમ. તો કાય એમ કેવી રીતે ગણવાનો? બે મ્યુ આર ખબર છે ને, તો છેલ્લું સૂત્ર k બરાબર 1 પ્લસ કાય એમ, એટલે મ્યુ આર બરાબર જ 1 પ્લસ કાય એમ. તો પેલો 400 હોય તો 1 પ્લસ કાય એમ 399 આવશે. આવું સૂત્ર છે.
મ્યુ આર બરાબર 1 પ્લસ કાઈ એમ. મ્યુ આર આપેલો છે 400, કાઈ એમ પૂછેલો છે તો 400 માંથી 1 જાય તો 399. ચોથું એમ ગણો એમ. હવે કાયમ ને એકમ ના હોય, કેમ કે 1 ને ના હોય તો કાયમ ને કહી દઈએ સરવાળો ઘોડા ઘોડાનો થાય, ગધેડા ગધેડાનો થાય. 1 એકમ રહિત તો કાયમ પણ એકમ રહિત. ચોથું શોધવાનું છે એમ, તો છે ને એનું બી સૂત્ર એમ બરાબર, ચોથું સૂત્ર કાઈ એમ એચ, કાઈ એમ ઇન્ટુ એચ. એચ હમણાં જ ગણ્યો આપણે 2000 અને કાઈ એમ 399, તો મેગ્નેટાઇઝેશન ગણી નાખો. અને એકમ પણ એમ્પિયર પ્રતિ મીટર, કેમ કે આ સ્મોલ આઈએફ આ સ્મોલ આઈબી જેટલો હશે. આ પણ એકમ લંબાઈ દીઠ જ પ્રવાહ હશે. મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જવાબ આવી રહ્યા છે. આગળ 399 ના ડબલ આવે છે 798, પણ એ લોકોએ લગભગ 8 કરી દીધું. ચીટિંગ કહેવાય, આવું ના ચાલે. ચાલો આપણે આપણી રીતે લખીએ 7.98 10 ની 5. આપણે આ જવાબ લખીએ છે. એ લોકો તો ગમે તારે 8 લખી દે, આપણે લખીએ તો ચેકડો માર દે, ખોટું હાલ દે. એ લોકો કરે તો આપણે કરીએ તો સ્ક્રૂ ઢીલા. શું બેટા એડવાન્સ ડાયલોગો ના બોલે બધા. 7.98 ગુણ્યા 10 ની 5 ઘાત. ઈ હજુ છે ને આગળ. વધારાના મેગ્નેટાઇઝિંગ પ્રવાહનું મૂલ્ય શોધો. વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે શું હોય એ બરી શું હશે? વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, પહેલા તો મને કહી દો વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે શું હોય? આપણે આઈએફ પસાર કર્યો તો પેદા પેલો વધારાનો થયો ને આઈબી, આ ખરેખર ગણવાનું હોય. પણ જ્યારે આવું પૂછે વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, તો મેગ્નેટાઇઝેશન ને સ્મોલ એન વડે ભાગી નાખવાનું. એનું કારણ કહું, આ પેલું જ થયું ને, જો મેગ્નેટાઇઝેશન સ્મોલ આઈબી જેટલું હોય છે, તો મેગ્નેટાઇઝેશન સ્મોલ આઈબી જેટલું હોય તો આઈબી ઇન્ટુ એન થયું. એટલે કહેવાનો મતલબ સમજો, સ્મોલ આઈએફ માટે જો આપણે આવું લખી શકતા હોય સ્મોલ એન ગુણ્યા કેપિટલ આઈએફ, તો સ્મોલ આઈબી માટે બી લખાય ને સ્મોલ એન ગુણ્યા કેપિટલ આઈબી. આમ તો ના લખવું જોઈએ હા નિયમ પ્રમાણે, કેમ કે આમાં આટા હોય, સોલેનોઇડમાં આટા છે, પદાર્થમાં કઈ આટા હોય અંદર. પણ આપણે વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શોધવો હોય તો આપણી પાસે આ જ મેથડ છે, બીજી કોઈ મેથડ જ નહીં. આપણને સ્મોલ આઈબી નહીં પૂછ્યો, કેપિટલ આઈબી પૂછ્યો છે. સ્મોલ આઈબી પૂછો તો હું ડાયરેક્ટ જ આજ કહી દે એમ, કેમ કે એમ બરાબર જ છે સ્મોલ આઈબી. પણ એકમ લંબાઈ દીઠ વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ નહીં પૂછ્યો, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ પૂછેલો છે, એટલે કુલ પૂછેલો છે. તો સ્મોલ આઈબી ખબર હોય તો કેપિટલ આઈબી મળી જાય. અહીંયા મૂકી દઉં ને કેપિટલ એમ. કેપિટલ એમ એટલે જ સ્મોલ આઈબી, એને ભાગી નાખું ને એકમ લંબાઈ દીઠ આંટા વડે તો મળી જાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તો આને એ લોકો વધારાનો આવું નામ આવે આઈ એમ. સંજ્ઞા એ લોકોએ સૂત્ર ગમે તે બનાવ્યું, કાં તો બે ઓપ્શન છે, કાં તો ડાયરેક્ટ ગોખી નાખો, કાં તો મેં સમજાવ્યું એ રીતે સમજી લો. ફરી એકવાર જુઓ, સ્મોલ આઈબી બરાબર સ્મોલ એન ગુણ્યા કેપિટલ આઈબી, જેવું આઈએફ વાળું લખ્યું જેવું આઈબી વાળું લખ્યું. અને આના પરથી આને તો કહેવાય કેપિટલ એમ. જો એને એન વડે ભાગી નાખીએ તો મળી જાય ને એકમ લંબાઈ દીઠ, સોરી વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. એકમ લંબાઈ દીઠ નહીં, એ તો સ્મોલ આઈબી છે, એને તો મેં એમ લખી દીધું. આ મળી જશે વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તો વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એનું ડાયરેક્ટ સૂત્ર ગોખી નાખવાનું. લખો નંબર 5, વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આઈ એમ બરાબર કેપિટલ એમ ના છેદમાં સ્મોલ એન. મેગ્નેટાઇઝેશન 7.98 10 ની 5 હમણાં જ ગણ્યું. જો કે એ લોકોએ 8 લીધું છે, 8 ગુણ્યા 10 ની 5.
અને આટા 1000 દિલીપ 1000 આટા પેલા 10 ના લખતા એ તો પ્રતિ સેન્ટીમીટર છે, આપણે લખવાના છે પ્રતિ મીટર. તો આપણો જવાબ ને એમનો જવાબ સ્લાઇડ અલગ આવશે, એ તો ખબર જ હતી ને તમને. એ લોકો 8 લખે છે, આપણે 7.98 લખીએ છીએ, પણ સાચો જવાબ એ છે 798 એમ્પિયર. એ લોકો લખે છે લગભગ 800 એમ્પિયર. 3000 આટા કેપિટલ એન લખો, 3000 કુલ ટોરોઇડ છે, સોલેનોઇડ ને બદલે એનો કઝિન બ્રધર છે. તો સૂત્રમાં ટેન્શન નહીં લેવાનું, એ જ લગાવવાના સૂત્ર. સોલેનોઇડ હોય કે ટોરોઇડ હોય, સૂત્ર બંનેમાં સેમ જ છે, μ0 સ્મોલ n. યાદ કરજો ચેપ્ટર 4 એમાં સૂત્ર શીખવાડ્યા છે. અહીંયાથી પેલો પ્રવાહ દાખલ થાય, ખાલી સ્પર્શકની દિશામાં હોય આમ ચુંબકીય ક્ષેત્ર, એવું સમજાવ્યું હતું મેં. બાકી બધા સૂત્રમાં સૂત્રી સેમ જ, દિશા બદલાય ખાલી, મૂલ્ય નહીં. એની અંદરની ત્રિજ્યા 11 સેમી આપી છે, બહારની ત્રિજ્યા 12 સેમી. લખો r1 બરાબર 11 સેમી, સ્મોલ r1 11 સેમી ને સ્મોલ r2 12 સેમી. જ્યારે 0.70 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે છે, પસાર કરી એટલે બહારથી આ આંટામાંથી પસાર થતો હશે, તો બોલો આને કયો પ્રવાહ ગણશો? બદ્ધ પ્રવાહ, એ મુક્ત હશે. કેપિટલ IF 0.70 એમ્પિયર લખો, કેપિટલ IF 0.70 એમ્પિયર. ત્યારે કોરમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 2.5 ટેસ્લા છે. કોર એટલે અંદર કંઈક ભર્યું છે, કોરનો મતલબ અંદર છે કંઈક ગર્ભ, કંઈક દ્રવ્ય છે અંદર. તો અંદરના ગર્ભ ભાગમાં કશુંક ભરેલું છે, અને એ જે ભર્યું છે એમાં ચુંબકીય ક્ષેત્ર B આપે છે. પેલો પહેલો B નહીં હોય, B0 નહીં હોય, આ B હશે છેલ્લો B. μ0h વાળો નહીં હોય, μh વાળો હશે. આ ખબર પડી? આ B. તો આ B આપ્યો છે, કેટલો આપ્યો છે? 2.5 ટેસ્લા. લખો B બરાબર 2.5 ટેસ્લા, 2.5 ટેસ્લા. અને શોધવાનું છે શું? સાપેક્ષ પરમિએબિલિટી Km એટલે μ/μ0 એટલે કે μr એટલે કે Km. તમારે આ શોધવાનું છે. હવે હું તમને આમાં જે હિન્ટ આપું છું ને ધ્યાનથી સાંભળો. પહેલી હિન્ટ, જે આંટા આપ્યા છે ગોલું બનાવવા આપ્યા છે, કુલ આંટા સૂત્રમાં નથી આવતા, એકમ લંબાઈ દીઠ આંટા આવે છે. પહેલી હિન્ટ. એટલે કેપિટલ N પરથી આપણે શું શોધવું પડશે? સ્મોલ n, એકમ લંબાઈ દીઠ આંટા. બીજી હિન્ટ, ટોરોઇડ ની અંદરની ને બહારની ત્રિજ્યા આપે ને ત્યારે બેમાંથી એકે ત્રિજ્યા ટોરોઇડ ની નહીં લેવાની, એવરેજ લેવાની, એની અક્ષ વાળી ત્રિજ્યા. અને 11 ને 12 નું એવરેજ તમે કાઢતા ના ડાયરેક્ટ કહી દો 11.5. 11 સેમી 12 સેમી, એવરેજ કેટલું આવે? તો તમારે આનો પરિઘ 2πr પરથી ગણવાનો હોય, અને પરિઘ એની ત્રિજ્યા નહીં 11 નહીં 12, 11.5 લેવી પડે. બે હિન્ટ ખબર પડી? પહેલી હિન્ટ કઈ? કેપિટલ N ગોલું બનાવવા આપે છે, આપણને સ્મોલ n જોઈશે. અને બીજી હિન્ટ, ત્રિજ્યા અંદરની ને જે બહારની આપી છે ને એને બદલે એવરેજ શોધવી પડે, સેન્ટર વાળી આ ત્રિજ્યા લેવાની, એના પરથી પરિઘ શોધવાનો. હવે મેં એવું કેમ કીધું પરિઘ શોધવાનો એ વિચારો અને જાતે ટ્રાય કરો. હવે આવડવો જોઈએ. ચેતન કયું સૂત્ર લગાવ્યો બેટા? n/2πr. એટલે એ તો સ્ટાર્ટિંગમાં આંટા શોધવા માટે ને. જો સૌથી પહેલા કુલ આંટાને પરિઘ વડે ભાગવાનું તો એકમ લંબાઈ આંટા મળે. આમાં એટલે મેં કીધું પરિઘ શોધવો પડે. કુલ આંટા કેટલા? 1000 ગુણ્યા 3 બોલતો હતો, અને છેદમાં 2π સ્મોલ r 11.5 પણ મીટરમાં ફેરવજો. 11.5 સેન્ટીમીટર મીટરમાં ફેરવવાનું તો મળી જાય એકમ લંબાઈ આંટા મીટર ઇનવર્સ. પછી જે ટોટલ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, હવે આપણે μh થી ગણી નાખીએ તો કેવું રહે? h એટલે સ્મોલ n ગુણ્યા કેપિટલ IF. જો h શોધીએ, ચલો પહેલા h બરાબર જ સ્મોલ n ગુણ્યા કેપિટલ IF આપેલો છે ને. IF 0.70 અને સ્મોલ n ઉપર ગણાયો છે, તો આના પરથી h મળી જાય. અને હવે B બરાબર μh. μ0h નહીં લખવાનો, અંદર કંઈક ભરેલું છે, કોર. એ લોકોએ નામ આપ્યું કોર, એટલે દ્રવ્ય છે કશું અંદર. એ ટોરોઇડ અંદર પોલું નહીં હોય, અંદર કોઈ મટીરિયલ છે. તો B બરાબર μh. મ્યુ ને બદલે મુકાય μ0 μr ઇન્ટુ h. આ ઈઝી પડે, કેમ કે આમાં ડાયરેક્ટ μr મળી જશે. μr નું સૂત્ર આપી દઉં, B ના છેદમાં μ0h. આમાં B અડી લખવાનો,
h અહીંયાથી લખવાનો અને h પહેલા ના હોતી હોય તો આ સૂત્ર અંદર મૂકી દેવાનું સ્મોલ n ગુણ્યા કેપિટલ if. હવે ગણો μr મળી જાય. μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી 4 પાઈ × 10⁻⁻7. તો μr મળી જાય. સૂત્રમ સૂત્રી ગણો બરાબર. સૂત્ર બરાબર મોઢે કરો લા. 5 સૂત્ર મેં કીધા ને એની બહારનું એકે નહીં આવતું. જો ખાલી વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એ મેં કહી દીધું કે આ ગોખી નાખવાનું. કેપિટલ M બાય સ્મોલ n આ વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે. આ સૂત્ર તમારે ખાલી વધારાનું ગોખવાનું છે. બાકી પેલા 5 થી તમારું ગાળું ખબર છે. રોજી રોટી નીકળશે તમારી. તમને એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ આપી છે ને કુલ પૂછી છે. હવે સાંભળો. મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. તમને મેગ્નેટાઇઝેશન આપ્યું છે, આડછેદ અને લંબાઈ આપી છે ચુંબકની અને નેટ ડાયપોલ મોમેન્ટ પૂછી છે. હવે શું આવ્યું? એકમ કદની આટલી મોમેન્ટ તો આખા ચુંબકની કેટલી મોમેન્ટ? m ગુણ્યા al. અને આમાં કિંમતો મૂકીએ. m એટલે આપેલું છે ને જો નિયમિત મેગ્નેટાઇઝેશન 5000 એમ્પિયર પ્રતિ એટલે આડછેદ ક્ષેત્રફળ પાઈ આર. અવો ચુંબક હશે. ઓ પાઈ આર સ્ક્વેર કીધું એટલે અવો ચુંબક હશે. ત્રિજ્યા નહીં તો વ્યાસ આલ્યો હશે ને કશું તો. અને લંબાઈ આપેલી છે અવો હતો અવો. એટલે મેં કીધું તમને હસુર આવ્યું તો મને આવ્યું હવે કે તમને આ ના આવડ્યું. જો એકમ કદ દીઠ વે તું હસ્યા ના કરલા તને નતું આવડ્યું. તું કેમ હશે જ મને ખબર છે. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ આપેલી છે મેગ્નેટાઇઝેશન અને ટોટલ ડાયપોલ મોમેન્ટ નેટ શોધવાની છે. ગણી નાખો. કવાજો મોસ્ટ એમ્બી. વિદ્યુત પ્રવાહનું વહન કરતા ટોરોઇડના વાઇન્ડિંગ વચ્ચેનો અવકાશ. વાઇન્ડિંગ એટલે પેલા આંટા લપેટેલા હોય એની અંદર વિસ્તારમાં. લોકો સોલેનોઇડના સૂત્ર શીખવાડે છે છેલ્લા ટોરોઇડ પર આવી ગયા. જો દાખલામાં બધે ટોરોઇડ, આમાં બી ટોરોઇડ. પણ શું ફરક પડે આપણને? કોઈ બી આકાર આપો ને. અમને તો સૂત્ર 5 આવડે બસ વાત પતી ગઈ. તો એક છઠ્ઠું બી હમણાં આવડ્યું તમને છેલ્લું આ. અને આ સૂત્ર તમને વચ્ચે મેં 5 માં કહી દીધું છે. m બરાબર mt ના છેદમાં al બરાબર સ્મોલ ib. આવી રીતે લખાયું છે. ઓકે. તો વિદ્યુત પ્રવાહનું વહન કરતા એક ટોરોઇડના વાઇન્ડિંગ વચ્ચેનો અવકાશ 6.8 × 10⁻5 સસેપ્ટિબિલિટી ટંગસ્ટન વડે ભરેલો છે. આના પરથી ટંગસ્ટનની સસેપ્ટિબિલિટી તો જાણવા મળી. સસેપ્ટિબિલિટી 6.8 × 10⁻5. એકમ નહીં લખ્યો તો ના જ લખે ને. હોય તો લખે ને 1 + km. એમાં 1 ને એકમ ના હોય તો km ને બી ના હોય. તો પદાર્થમાંનું ચુંબકીય ક્ષેત્ર. પદાર્થમાંનું ચુંબકીય ક્ષેત્ર એટલે એવું લાગે પદાર્થો નહીં એની માનું ચુંબકીય ક્ષેત્ર હશે. પદાર્થમાંનું ચુંબકીય ક્ષેત્ર ટંગસ્ટનની ગેરહાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર હોય તેના કરતા કેટલા ટકા વધ્યું હશે? તો જો એનો મતલબ એ લોકો એવું કહે કે એકવાર ટોરોઇડ ખાલી હતો એકદમ અંદરથી કશું જ નહીં સન્નાટો. તે વખતનું જે ચુંબકીય ક્ષેત્ર હતું that was B1 એટલે B0. આપણે એને B0 કહીએ ને. that was ના આવેલા is અમારા ing બધું આવે ઇંગ્લિશમાં. અને પછી એની અંદર એ કઈ ભર્યું અને એ કઈ એટલે ટંગસ્ટન. ટંગસ્ટન કે ટંગસ્ટન જે બોલતો હોય ટંગસ્ટન. તમારે જે બોલવું બોલજો. આપણી ટંગને જે વ્યવસ્થિત લાગે બોલી જાઓ. ટંગસ્ટન કે ટંગસ્ટન. આમાં ભર્યા પછી ચુંબકીય ક્ષેત્ર બદલાઈને B થઈ ગયું અને આના કરતા પેલું કેટલા ટકા વધ્યું એ ગણવાનું છે. B0 કરતા B કેટલા ટકા વધ્યું એની ગેરંટી એવું એ લોકો કહે છે. કેમ કે સસેપ્ટિબિલિટી એમને આપી છે 6.8 10⁻5. એકમ નહીં લખ્યો હોય. ભૂલી નહીં ગયા હોય જ ના. સસેપ્ટિબિલિટીનો એકમ ના હોય તો આટલી સસેપ્ટિબિલિટી વાળું ટંગસ્ટન ભર્યું તો પછી ચુંબકીય ક્ષેત્રમાં કેટલા ટકાનો ફેરફાર થયો એ ગણો. આના કરતા ચુંબકીય ક્ષેત્ર કેટલા ટકા વધ્યું ફેરફાર ગણવાનો છે. આ ટાઈપના દાખલા મોસ્ટ એમપી ને ડાયરેક્ટ ગોલા મેથડ. સસેપ્ટિબિલિટીને 100 વડે ગુણી નાખવાનો જવાબ આવી જાય. બીજું કશું આપે જ નહીં સસેપ્ટિબિલિટી સિવાય.
જો તમને એવું કે ચુંબકીય ક્ષેત્રમાં કેટલા ટકાનો વધારો થયો તો સસેપ્ટિબિલિટીને 100 વડે ગુણી નાખવાનું, ડાયરેક્ટ જ જવાબ 6.8 10⁻³ અથવા ઊંધું પેલાને હસવું આવી ગયા કે જાજબરું બે પણ સાબિત જ એવું થશે. હમણાં હું કરું સસેપ્ટિબિલિટી આપી હોય તો પ્રતિશત ફેરફાર મળી જશે ને પ્રતિશત ફેરફાર આપ્યો હોય તો સસેપ્ટિબિલિટી મળી જશે. પ્રતિશત ફેરફાર આપ્યો હોય ને તો 100 વડે ભાગવાનું તો સસેપ્ટિબિલિટી મળી જાય ને સસેપ્ટિબિલિટી આપી હોય તો એને 100 વડે ગુણવાનું તો પ્રતિશત ફેરફાર મળી જાય. ગણીને બતાવું જુઓ. બંને સૂત્ર, એક સૌથી પહેલું ને એક સૌથી છેલ્લું, વચ્ચેનું ભલે કશું ના આવડે પણ પહેલું એટલે શૂન્ય અવકાશ વાળું આવું તો આવડે ને. B1 લખું છું μ0h, B0 લખો, ઓકે B0 લખો અને પછી B બરાબર μh એવું તો આવડે ને. સૌથી પહેલું સૌથી છેલ્લું આમાં કશું નતું એટલે શૂન્ય અવકાશ આમાં ભર્યું છે એટલે મ્યુ ટંગસ્ટનની પરમિએબિલિટી હશે અને μ0 શૂન્ય અવકાશની પરમિએબિલિટી હોય. આ બે આવડે ને. તો પ્રતિશત ફેરફાર કઈ રીતે મળેલા? ડેલ્ટા બી છેદમાં બી ગુણ્યા 100. ખરેખર આમાં છેદમાં B0 હોય, મૂળ ચુંબકીય ક્ષેત્ર, મૂળ G. પેલું આવા દાખલા મેં ગુરુત્વ પ્રવેગ વખતના ગણાયેલા છે ત્યારના આપણે વચ્ચે વચ્ચે આયા કરે છે. ડેલ્ટા બી B માઇનસ B0 છેદમાં B0 ગુણ્યા 100. આમાં B બરાબર મુકાય μh, B0 ને બદલે μ0h છેદમાં પાછો μ0h, h કોમન નીકળે ઉડી જાય તો રહેવું મ્યુ માઇનસ μ0 ના છેદમાં μ0. ભાગમ કરું મ્યુ બાય μ0 -1 અને આને તો કહેવાય સસેપ્ટિબિલિટી, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. કઈ રીતે? તો μr બરાબર 1 પ્લસ m તો μr -1 બરાબર m અને μr એટલે જ રિસ્પેક્ટિવ પરમિએબિલિટી, સાપેક્ષ પરમિએબિલિટી. તો મ્યુ બાય μ0 -1 બરાબર શું થાય? તો પછી આમાં 100 કઈ જતો રહેલા વચ્ચે? ગુણ્યા 100 વચ્ચે લખવાનું રહી ગયું, બાકી ગુણ્યા 100 બી આવતો હતો પહેલેથી. સસેપ્ટિબિલિટીને 100 વડે ગુણવાથી જવાબ આવી જાય. સમજી ગયા ને? એક્ઝામમાં ડાયરેક્ટ જે સસેપ્ટિબિલિટી આપી હોય 100 વડે ગુણી નાખવાનું તો મળી જાય પ્રતિશત ફેરફાર ને પ્રતિશત ફેરફાર આપ્યો હોય તો 100 વડે ભાગી નાખવાનું તો મળી જાય સસેપ્ટિબિલિટી. આવડશે બંને છત્તું ને ઊંધું. મોસ્ટ એમપી